નમસ્કાર મિત્રો, તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। 72 વર્ષ પછી અષાઢી બીજમાં બની રહ્યો છે દુર્લભ સંયોગ। આ રાશિઓ માટે થશે ધનનો વરસાદ। હા મિત્રો, તમને જણાવી દઈએ કે અષાઢી બીજમાં 72 વર્ષ પછી અચાનક આ દુર્લભ સંયોગ બન્યો, જેના કારણે 12 માંથી આ 4 રાશિના લોકો પર તેની અસર જોવા મળશે। સાથે જ તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મી અને શનિદેવ મહારાજની કૃપાથી આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવશે, જેનાથી તેમનું જીવન અદ્ભુત બની જશે। હા મિત્રો, ચાલો તમને જણાવીએ કે લક્ષ્મી માતાએ તમારા પર આવી રીતે આશીર્વાદ આપ્યા છે। તમારા જીવનમાં ધનસંપત્તિમાં જબરદસ્ત વધારો થશે। આ સાથે અમે તમને જણાવીએ છીએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમને ખૂબ જ સારા સમાચાર મળશે। હા મિત્રો, અષાઢીમાં દુર્લભ સંયોગને કારણે માતા લક્ષ્મી થશે। તમારા પહેલા અઠવાડિયાથી જ તમને કેટલાક સારા સમાચાર આપતા રહો। મિત્રો, તમારું નસીબ શનિદેવના આશીર્વાદથી ચમકશે। હા મિત્રો, તમારે આ વિડિયો શરૂઆતથી અંત સુધી અવશ્ય જોવો। આ વિડિયો બિલકુલ ચૂકશો નહીં। આ 4 રાશિના લોકો માટે ખૂબ જ ખાસ હશે વિડિયો। મિત્રો, તમને જણાવી દઈએ કે સનાતન ધર્મમાં ભગવાન શનિદેવની પૂજા કરવામાં આવે છે। અમે તમને જણાવી દઈએ કે શરૂઆત 7 મીટર જુલાઈથી થઈ રહી છે અને તે 19મી પૂર્ણ થશે। આ વખતે જ્યોતિષની ગણતરી મુજબ અનેક દુર્લભ સંયોગો સર્જાઈ રહ્યા છે, જેની અસર તમામ 12 રાશિના લોકો પર જોવા મળશે। તો ચાલો આપણે આ વિડીયોમાં જણાવીએ કે કઈ રાશિના લોકોને શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે। પરંતુ અમે તમને જણાવીએ કે જ્યોતિષની ગણતરી પ્રમાણે અષાઢી બીજથી લગભગ 72 વર્ષ બાદ એક દુર્લભ સંયોગ બની રહ્યો છે, જેમાં પ્રીતિ યોગ ઉપરાંત સર્વાર્થ સિદ્ધિ યોગ, આયુષ્માન યોગ પણ બની રહ્યો છે, જેની અસર લોકો પર જોવા મળશે। બધી 12 રાશિઓમાંથી, પરંતુ કેટલીક એવી રાશિઓ છે જેમના જીવનમાં ખુશીઓ આવવાની છે અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર વરસશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ તે આશીર્વાદ મેળવવા માંગતા હો, માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર રહે, તો કૃપા કરીને આ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। તમને જણાવી દઈએ કે જ્યોતિષીય ગણતરી મુજબ અષાઢીના દિવસે એટલે કે રવિવારે લગભગ 72 વર્ષ બાદ એક દુર્લભ સંયોગ બની રહ્યો છે, જેમાં પ્રીતિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ ઉપરાંત આયુષ્માન યોગ પણ બની રહ્યો છે। રચના કરી છે, જેની અસર તમામ લોકો પર પડશે। તે 12 રાશિના લોકો પર જોવા મળશે, પરંતુ કેટલીક એવી રાશિઓ છે જેમના જીવનમાં ખુશીઓ આવશે। આવું થવાનું છે। અને તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પર રહે, તો આ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા અને શનિદેવ મહારાજ લખો। તો મિત્રો, ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના પર આશીર્વાદ છે, અષાઢી બીજે વર્ષા કરવા જઈ રહ્યા છે। નંબર 1, ધનુ। ધનુ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે અષાઢી બીજમાં બનેલા દુર્લભ સંયોગને કારણે તમને પહેલા અઠવાડિયાથી જ લક્ષ્મી દેવીનો સહયોગ મળશે। હા મિત્રો, જે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો કરશે। તે જ સમયે અમે તમને જણાવીએ કે જો તમે લાંબા સમયથી પરેશાન છો, તો તમારી સમસ્યાઓ પણ ખતમ થઈ જશે। હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે અષાઢીમાં બનેલા સ્વાર્થ સિદ્ધિ યોગથી તમારા કામમાં રસ વધશે। તેની સાથે તમને તમારા પરિવાર અને સંબંધીઓનો સહયોગ પણ મળશે। તે જ સમયે અમે તમને જણાવીએ કે જો તમે વ્યવસાય કરો છો, તો તમારા વ્યવસાયમાં સારા નફાની સંભાવના છે। હા મિત્રો, તે જ સમયે ધનુ રાશિના લોકો તમને જણાવે છે કે તમે ઘણા સારા નિર્ણયો લેવામાં સફળ થશો। તમારી બુદ્ધિ, હા મિત્રો, નિર્ણયો તમારા હિતમાં સાબિત થશે। તે જ સમયે ધનુ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે અષાઢી બીજનો આ સંયોગ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે।
હા મિત્રો, માતા લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રિય છે. તે જ સમયે ધનુ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે સમાજમાં તમારા સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. હા, ધનુ રાશિના લોકો જેના કારણે તમને પસંદ કરવામાં આવશે અને તેઓ તમને જણાવી દઈએ કે તેમની કૃપાથી શનિદેવ મહારાજ હવે તમને સફળતાની નવી તકો મળશે. અધિકારી મળ્યા પછી તમે તમારા જીવનમાં આગળ વધશો. તમને જણાવી દઈએ કે તમારું જે પણ કામ લાંબા સમયથી અટકેલું હતું, હવે તે માતા લક્ષ્મીના કારણે સમયસર પૂર્ણ થશે. તે જ સમયે ધનુ રાશિના લોકોએ તમને કહેવું જોઈએ કે ભગવાન શનિદેવ તમારી કારકિર્દીમાં પણ તમારો ઘણો સાથ આપશે. ધનુ રાશિના લોકોએ પણ તમને જણાવવું જોઈએ, જો તમે કોઈ કાર્ય શરૂ કરવા ઈચ્છો છો તો તમે તે કાર્યને સફળતાપૂર્વક શરૂ કરી શકશો. હા મિત્રો, ભગવાનના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોતો વધશે. આ સમય દરમિયાન તમને સંપૂર્ણ સહયોગ પણ મળશે. તમારા સાથીઓ, તમારા વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે. તમને સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે. અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે. આ સાથે તમને જણાવી દઈએ કે અષાઢી બીજમાં બનતા દુર્લભ સંયોગને કારણે તમે ભગવાન શનિદેવને પ્રસન્ન કરવા માટે રુદ્રાભિષેકનો પાઠ પણ કરી શકો છો. ભગવાન શનિદેવની કૃપા તમારા પર રહે. અંક 2, મેષ રાશિ. મેષ રાશિના જાતકોએ તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની કૃપાથી તમને આ સાવનમાં ભાગ્યનો પૂરો સાથ મળશે, જેનાથી તમે આનંદનો અનુભવ કરશો. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. મિત્રો, ગમે તે હોય, તમારું કામ ઘણા સમયથી અટકેલું હતું. માતા લક્ષ્મીની કૃપાથી તે ખૂબ જ જલ્દી પૂર્ણ થવાની સંભાવના છે. હા, મેષ રાશિવાળા લોકો તમને જણાવવા માંગે છે કે હવે તમે જે પણ કામ લગાવશો તે સફળતાપૂર્વક પૂર્ણ થશે. માતા લક્ષ્મી અને ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારી આજીવિકા વધશે. સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે વેપારી વર્ગના છો તો તમારા વ્યવસાયમાં નફો થશે. તમારા પરિવાર સાથે સંબંધો સારા રહેશે. હા મિત્રો, તમને જણાવી દઈએ કે જો તમે ઘણા વર્ષોથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો તે સપનું પણ તમારું સપનું બની શકે છે. બાળકોના ભણતર પર ધ્યાન રહેશે. તે જ સમયે મેષ રાશિના લોકો દ્વારા કરવામાં આવતી મહેનત હવે તમને લાભ આપશે. તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી જ તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. તમારા અટકેલા કામ પૂર્ણ થશે. આ રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે. હા મિત્રો, તમારી મીઠી વાણીના કારણે તમને તમારા કરિયરમાં સફળતા મળશે. બહાર હોવું, ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર છે, જેના કારણે તમને પૈસા સંબંધિત જે પણ સમસ્યાઓ છે બધી સમસ્યાઓ દૂર થશે. સાથે જ તમે જે પણ કામ વર્ષોથી અટવાયેલા હતા તે કાર્યો હવે તમારી પહોંચની બહાર હશે. તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો પર ભગવાન શનિદેવ ખાસ આશીર્વાદ વરસાવી રહ્યા છે. તમે દિવસે બમણી અને રાતે 4 ગણી પ્રગતિ કરશો. તમે તમારા જીવનમાં આગળ વધશો. હવે તમે તમારી સફળતાનો ઝંડો ફરકાવશો, જેથી દુનિયા હવે તમારો મહિમા જોશે. એવું કહેવું ખોટું નહીં હોય કે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે સમય તમારા માટે ઘણો સારો સાબિત થવાનો છે. તમને જણાવી દઈએ કે બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે. લાઈફ પાર્ટનર સાથે સારો તાલમેલ રહેશે. સુખી દાંપત્ય જીવનને કારણે તમને તમારું મન ગમશે. આ સમયે તમને તમારા રોકાણથી નફો મળશે અને આ સમયગાળા દરમિયાન તમે શેરબજારની સટ્ટા અને લોટરીમાંથી પણ નફો મેળવી શકો છો. તેની સાથે તમારી આવક અને નફો પણ વધશે. નંબર 3, મકર રાશિ. મકર રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે અષાઢી બીજ તમારા સ્વાસ્થ્યમાં જે સમસ્યાઓ ચાલી રહી છે લાંબા સમય સુધી ભગવાન શનિદેવની કૃપાથી સમાપ્ત થશે. હા, મકર રાશિના લોકો, તમે તમારી આવકમાં જબરદસ્ત વધારો જોશો, જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થશે.
માતા લક્ષ્મીની કૃપાથી તમે દિવસે બમણી અને 4 ગણી પ્રગતિ કરશો. રાત્રે, જેના કારણે વિશ્વ તમારી સુંદરતા જોશે. તમારા બાળકોની પ્રગતિ જોઈને તમે ખૂબ જ ખુશ થશો. તે જ સમયે મકર રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે જે લોકો ત્યાં કામ કરે છે તેમને પ્રમોશન મળવાની સંભાવના છે. હા મિત્રો, ભગવાન શનિદેવ તમે તમારી દયાળુ આંખોથી મને પસંદ કરશો. મકર રાશિનું પારિવારિક જીવન. તમારા પરિવારમાં પતિ પત્ની વચ્ચે પ્રેમની સંવાદિતા વધશે. તેના કારણે તમે તમારા પડોશીઓની વાણીને પણ પ્રભાવિત કરી શકો છો. મકર રાશિના લોકો, તમે જરૂરિયાતમંદ લોકોને ઘણી મદદ કરશો. બધા સભ્યો વચ્ચે સારો તાલમેલ અને સહકારની ભાવના જોવા મળશે. સાથે જ તમે તમારા પ્રિય મિત્ર સાથે ઘણો સમય વિતાવશો. તે જ સમયે કોઈ સંબંધી અચાનક તમારા ઘરે થોડો સમય રોકાવા માટે આવી શકે છે. તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે આ સાવન, જો તમે કવડ મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો કોઈ ભૂલ ન કરો. જાઓ. સંતુલિત મન સાથે ભગવાન શનિદેવના દરબારમાં જઈને અરજી કરો. તમારાથી ખૂબ જ પ્રસન્ન થયા. નંબર 4, વૃષભ. વૃષભ રાશિના લોકોને કહો, અષાઢી બીજમાં બનેલા યોગથી તમને ઘણો ફાયદો થવાનો છે. હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારો સમય પસાર થઈ રહ્યો છે. સારા રહો. હા મિત્રો, વૃષભ રાશિના લોકો માટે માતા લક્ષ્મીની કૃપા તમારા પરિવારમાં સફળતા અપાવનારી માનવામાં આવે છે. સાથે જ તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી તમને જલ્દી જ કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે. મિત્રો, તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત હવે તમને લાભ આપશે અને અમે તમને તે જ જણાવીએ. ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમારા અટકેલા કાર્યો પૂર્ણ થશે. આ રાશિના જાતકોને ઘણા પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે. હા મિત્રો, તમને તમારા કરિયરમાં સફળતા મળશે. તમારી મીઠી વાણીના કારણે તમારા બધા કામ પૂરા થશે. માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર છે, જેના કારણે તમને ધન સંબંધી જે પણ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે આ સાવનના દુર્લભ સંયોગથી દૂર થઈ જશે. આ અષાઢી બીજ પર તમારા સમગ્ર પરિવારને આશીર્વાદ આપી રહ્યા છે એમ કહેવું ખોટું નહીં હોય. આભાર.